હેલો ગાઈઝ, આજે આપણે કરીશું ડિપ્રેસિવ ડિસઓર્ડર્સ અને આપણે આજે ડિસ્કસ કરીશું કે વોટ ઇઝ ડિપ્રેશન અને ડિપ્રેશનની લીધે કયા કયા ડિસઓર્ડર્સ આવતા હોય છે, શું સ્પેસિફાયર્સ છે, શું સિમ્ટમ્સ છે અને એનો ડાયગ્નોસિસ. અમુક ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે જે આખા પ્રેઝન્ટેશનમાં યુઝ થશે અને ઇટ્સ બેટર કે આપણે પહેલાં જ એને સમજી લઈએ. સો ફર્સ્ટ ટર્મ ઇઝ કોમોર્બિડ વિથ એટલે અકર વિથ. એ યુઝ્યુઅલી ત્યારે યુઝ થતું હોય છે જ્યારે કોઈ પણ એક ડિસઓર્ડર જોડે કંઈક બીજું સિમ્ટમ હોય કાં તો કોઈ બીજું ડિસઓર્ડર આવતું હોય ત્યારે, રાઈટ. તો કોમોર્બિડ વિથ એટલે અકર વિથ, કે એની જોડે જોડે કયો બીજો સિમ્ટમ કાં તો ડિસઓર્ડર એક ડિસઓર્ડર જોડે આવે છે. બીજું છે આપણું રેમિશન, નો સિમ્ટમ્સ ફોર અ સ્પેસિફિક પીરિયડ ઓફ ટાઈમ. એટલે શું, જ્યારે ડિપ્રેશન હોય છે ને, તો ડિપ્રેશનમાં જનરલી એપિસોડ્સ હોય છે. મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરમાં જનરલી એપિસોડ હોય છે, એટલે એક પર્ટિક્યુલર ટાઈમ હોય, પીરિયડ ઓફ ટાઈમ, જેમાં માણસ ડિપ્રેસ્ડ હોય અને પછી થોડા ટાઈમ માટે એની પાસે કોઈ સિમ્ટમ્સ ના હોય. એને અમુક પીરિયડ ઓફ ટાઈમ માટે એને બિલકુલ સિમ્ટમ્સ ના હોય ડિપ્રેશનના. સો એ જે પીરિયડ ઓફ ટાઈમ છે ને, જેમાં કોઈ નવો એપિસોડ સ્ટાર્ટ ના થયો હોય અને કોઈ સિમ્ટમ્સ બી ના હોય, એને રેમિશનનો પીરિયડ કહેવાય છે. અને મેજર ડિપ્રેસિવ એપિસોડ માટે આ રેમિશનનો પીરિયડ યુઝ્યુઅલી 2 મંથ્સનો હોય છે. સો કોઈ માણસને એક મેજર ડિપ્રેસિવ એપિસોડ થયો હોય જેમાં એ ડિપ્રેસ્ડ હોય એક અમાઉન્ટ ઓફ ટાઈમ માટે, અને પછી 2 મહિના માટે એને ડિપ્રેશનના કોઈ જ સિમ્ટમ્સ ના હોય, અને પછી પાછો 2 મહિના પછી પાછા એને ડિપ્રેશનના સિમ્ટમ્સ આવે, તો એને એવું કહેવાય છે રેમિશન કહેવાય છે. અને એમાં જ છે બીજું પાર્શિયલ રેમિશન. પાર્શિયલ રેમિશન શું હોય કે બધા ડિપ્રેશનના સિમ્ટમ્સ ના હોય પણ થોડા સિમ્ટમ્સ હોય અમુક ટાઈમ માટે. તો આપણે અગર મેજર ડિપ્રેસિવની વાત કરીએ તો 2 મંથ્સ માટે કાં તો 2 મહિના માટે અમુક સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય. કયા? તો ફર્સ્ટ ડિપ્રેસિવ એપિસોડના થોડાક જ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય 2 મહિના માટે, અને પછી નવો એપિસોડ સ્ટાર્ટ થાય તેને આપણે એવું કહીએ છીએ કે કન્ટિન્યુએશન છે ફર્સ્ટ એપિસોડનો, રાઈટ. પછી છે આપણું એનહેડોનિયા એટલે શું, કે જ્યારે કોઈ પણ માણસને કોઈ ડિસઓર્ડર હોય, મોસ્ટલી ડિપ્રેશન, તો એમનો વન ઓફ ધ સિમ્ટમ એ છે કે એ લોકોને પ્લેઝર ફીલ ના થતું હોય. એ પ્લેઝર, દે ડોન્ટ ફીલ એની પ્લેઝર, રાઈટ. તો એ લોકોને કાં તો પ્લેઝર ફીલ જ ના થાય, કાં તો એબ્સન્સ હોય, રાઈટ. તો એને એનહેડોનિયા કહેવાય છે. એનહેડોનિયા એક ટર્મ છે જેનો મતલબ એ થાય કે એબ્સન્સ ઓર લોસ ઓફ પ્લેઝર. એના એનહેડોનિયામાં બે પોઈન્ટ્સ છે, એક છે એન્ટિસિપેટરી અને બીજું છે કન્ઝ્યુમેટરી. એન્ટિસિપેટરી એટલે શું, કે જ્યારે ક્લાયન્ટ કોઈ એવી એક્ટિવિટીમાં એન્ગેજ જ નથી થતું એવું વિચારીને કે એને કોઈ પ્લેઝર મળે નહીં, રાઈટ. ફોર એક્ઝામ્પલ, કોઈ નાનું છોકરું છે, એ સાયકલ ના ચલાવતું હોય, કેમ? કારણ કે એને ડર લાગતો હોય કે એ પડી જશે, તો એ ડરની લીધે એ સાયકલ ચલાવતો જ ના હોય. એવી રીતે જ એનહેડોનિયામાં એન્ટિસિપેટરી એનહેડોનિયા ત્યારે હોય જ્યારે ક્લાયન્ટ કોઈ પ્લેઝર, સપોઝ એને બર્ગર ખાવાથી સારું ફીલ થતું હોય, તો એ બર્ગર ના ખાય એવું વિચારીને કે હું ખાઉં કે ના ખાઉં હું દુઃખી જ રહીશ, રાઈટ. આ એક એક્ઝામ્પલ છે. બીજું છે આપણું કન્ઝ્યુમેટરી. કન્ઝ્યુમેટરી શું હોય કે આફ્ટર એન્ગેજિંગ, એટલે ક્લાયન્ટને કોઈ વસ્તુ ગમતી હોય કાં તો કોઈ એક્ટિવિટીમાં ગમતું હોય અને એમાં એન્ગેજ થયા પછી, એ કર્યા પછી પણ એમને પ્લેઝર ફીલ ના થાય. ફોર એક્ઝામ્પલ, કોઈને ડાન્સ કરવાથી સારું ફીલ થતું હોય, હેપી ફીલ થતું હોય, તો ડિપ્રેશનમાં જ્યારે કન્ઝ્યુમેટરી એનહેડોનિયા હોય ત્યારે ઇવન આફ્ટર ડાન્સિંગ, લાઈક પહેલા એમને ડાન્સ કરવાથી ખુશી મળતી હોય, પણ હવે ડિપ્રેશનમાં ડિપ્રેસિવ સિમ્ટમ્સ છે ને, મે બી એ લોકો ડિપ્રેશન જોડે ડાયગ્નોઝ થયા છે, તો ત્યારે અગર એ જ ક્લાયન્ટ પાછું અગર ડાન્સ કરે તો એને કશું જ ફીલ ના થાય, એને કોઈ જ પ્લેઝર ફીલ ના થાય, તો એને કન્ઝ્યુમેટરી એનહેડોનિયા કહેવાય છે. આપણે કરીશું આપણું ડિપ્રેશનની વાત. તો હું એક જનરલ આઈડિયા આપી દઉં કે ડિપ્રેશનમાં શું હોય છે અને વોટ ઇઝ એકચ્યુઅલી ડિપ્રેશન. આપણે નોર્મલી જે યુઝ કરતા હોય છે, હું ડિપ્રેસ ફીલ કરું છું, દેટ ઇઝ નોટ ડિપ્રેશન. ડિપ્રેશન એક બહુ મોટો ડિસઓર્ડર છે અને બહુ ઇમ્પોર્ટન્ટ, ને એના ડાયગ્નોસિસ બહુ જ ડિટેલ્ડ હોય છે અને બહુ અલગ અલગ ક્રાઇટેરિયા હોય છે, રાઈટ. તો ડિપ્રેશનમાં શું થતું હોય છે, બિહેવિયરલી ખાસા બધા લોકો જે ડિપ્રેસ્ડ હોય છે એ લોકો સ્લો થઈ જતા હોય છે. સ્લો એટલે એકદમ ધીરે ધીરે બોલે. આપણે જે રેગ્યુલરલી જે સ્પીડમાં લોકો વાત કરતા હોય, કામ કરતા હોય, ચાલતા હોય, એનાથી એકદમ ધીરે ધીરે, પેલો જે એનિમલ હોય છે ને સ્લોથ, એના જેવું એકદમ ધીરે ધીરે. અને એ કન્ડિશનને કહેવાય છે સાયકોમોટર રિટાર્ડેશન. એનો મતલબ શું, કે એ લોકોને એટલા ડિપ્રેસ્ડ હોય છે
અને એટલે ડિપ્રેશનમાં એ લોકોનો બિહેવિયર બહુ સ્લો થઈ જતો હોય છે. એકદમ સ્લોલી ચાલશે, એકદમ સ્લોલી જેસ્ચર કરશે, રાઈટ? પછી એકદમ સ્લોલી બોલશે. અને એની જ લીધે એ લોકોને બધા બહુ એક્સિડન્ટ્સ થતા હોય છે. કેમ? કારણ કે કોઈ વસ્તુ, હવે આપણાને સપોઝ કોઈ વસ્તુ દેખાય કે ઓકે મારી સામે ગાડી આવી રહી છે, તો આપણે શું કરીએ? આપણું ફર્સ્ટ એક્શન શું છે? આપણે ખસી જઈએ, રાઈટ? જેટલું વહેલું બને એટલું ખસી જઈએ સો દેટ આપણે એક્સિડન્ટ થવાથી બચીએ. પણ એ લોકોની મૂવમેન્ટ, એ લોકોની પ્રોસેસિંગ જ ડિપ્રેશનમાં સાયકોમોટર રિટાર્ડેશનની લીધે એટલી સ્લો થઈ જતી હોય છે કે એ લોકો રિએક્ટ નથી કરી શકતા એટલું ફાસ્ટ, હટી નથી શકતા સામે આવતી ગાડીથી, અને એટલે જ એમના એક્સિડન્ટ્સ પણ વધારે થાય છે. એનું કારણ શું? કારણ કે ખાસા બધા લોકોને જેમને ડિપ્રેશન હોય છે એમને એનર્જી ફીલ ના થતી હોય, એમનામાં એનર્જી જ ના થતી હોય, અને એમને કોન્સ્ટન્ટલી એવું લાગ્યા કરે કે એ લોકો થાકેલા છે, રાઈટ? અને ખાસા બધા લોકો, નોટ ઓલ પીપલ, બધા લોકો નહીં, બટ ખાસા બધા લોકો જેમને ડિપ્રેશન હોય છે એ સાયકોમોટર એજિટેશન પણ કરતા હોય છે. આ શું છે? રિટાર્ડેશનનું અપોઝિટ. આપણે પહેલા કર્યું સાયકોમોટર રિટાર્ડેશન, આ છે સાયકોમોટર એજિટેશન. આમાં શું હોય? આ લોકો જે છે ને એ વધારે પડતું જ એજિટેટેડ, એટલે બહુ વધારે પડતી એમને એનર્જી ફીલ થવા માંડે. એ લોકો એક જગ્યા પર શાંતિથી બેસી ના રહે. એ લોકો કોન્સ્ટન્ટલી મૂવ કર્યા કરે, હાથ પગ હલાયા કરે, પગ હલાયા કરે. એ લોકો કોન્સ્ટન્ટલી એમને ચાલતું રહેવું પડે, એક્ટિવ રહેવું પડે. એટલા બધા એજિટેટેડ હોય છે, એટલે એ લોકોને કોન્સ્ટન્ટલી એમ પેલું ફિજિટી એટલે પગ હલાયા કરે, કઈ કોઈ અમુક લોકોની આદત હોય પગ હલાવાની, અમુક લોકો હાથથી રમ્યા કરે, કઈ ને કઈ કર્યા કરતા હોય છે. એ છે સાયકોમોટર એજિટેશન. હવે જે ડિપ્રેશનમાં જે લોકોના થોટ્સ હોય છે ને એ બહુ બધી રીતે ભરેલા હોય છે. એમને કોન્સ્ટન્ટલી બધા નેગેટિવ થોટ્સ જ આવતા હોય છે. તો એ નેગેટિવ થોટ્સ કયા હોય? વર્થલેસનેસ, ગિલ્ટ, હોપલેસનેસ. એમને એવું જ લાગતું હોય, એમને હંમેશા વર્થલેસ, કે કશું કામના નથી. એમને કોન્સ્ટન્ટલી ગિલ્ટ, કોઈ બીજું પડી ગયું હશે ને એમાં પણ એમને ગિલ્ટ આવે કે એ ઊભા હતા ને એટલે પેલો માણસ પડી ગયો. એવી રીતે. કાં તો હોપલેસનેસ, કે એમને કંઈ ફીલ જ ના થાય, એમને એવું થાય કે એમની જોડે ક્યારે બી કંઈ સારું નહીં થાય, એ હંમેશા મારી જોડે બધું ખરાબ થશે, રાઈટ? અને આવા જ બધાની લીધે એ લોકો ઇવન સુસાઇડ બી કરી લેતા હોય છે, બીકોઝ એમને લાઈફમાં કંઈ ગમતું જ નથી હોતું, કંઈ પર્પઝ જ નથી હોતું. એ લોકોને ખાસી બધી પ્રોબ્લેમ હોય છે કોન્સન્ટ્રેટ કરવામાં, ડિસિઝન્સ બનાવવામાં, અને એ બધી રીતે. અમુક લોકોને સિવિયર ડિપ્રેશન, જે લોકોને સિવિયર ડિપ્રેશન હોય છે એ લોકોને ખબર જ નહીં પડતું કે રિયલ શું છે, અનરિયલ શું છે, અને એટલે જ એ લોકો ડિલ્યુઝન્સ અને હેલુસિનેશન્સ ફીલ કરતા છે. ડિલ્યુઝન્સ એટલે એવી વસ્તુઓ કે જેનો કોઈ રિયાલિટીમાં બેઝિસ ના હોય. એટલે સપોઝ કોઈને એવું લાગે કે મારી યુનિવર્સિટી વાળા મેલ્સથી મને ટ્રેક કરે છે, રાઈટ? સો એનું કોઈ બેઝિસ જ નથી રિયાલિટીમાં. અને હેલુસિનેશન્સ એટલે એમને સંભળાવે વસ્તુઓ, દેખાય વસ્તુઓ, એ લોકોને ફીલ થાય જે વસ્તુ રિયલ નથી. એટલે એમને કોન્સ્ટન્ટલી કોઈ માણસ દેખાય છે એકચ્યુઅલીમાં હોય જ ના, રાઈટ? તો આ જે ડિલ્યુઝન્સ ને આ જે હેલુસિનેશન્સ હોય છે ને યુઝ્યુઅલી નેગેટિવ હોય છે. એમના મગજમાં કોન્સ્ટન્ટલી એવા અવાજો બોલતા રહેતા હોય છે. એમને ફીલ થતું હોય છે હેલુસિનેશન્સમાં, કોન્સ્ટન્ટલી કોઈ એમના મગજમાં બોલ્યા કરતું હોય કે તું આવો છે, તું રોંગ છે, તું ખરાબ છે, તું કોન્સ્ટન્ટલી એમનું માઇન્ડમાં જ એમનો એક ઇમેજનરી માણસ હોય જેમને કોન્સ્ટન્ટલી ક્રિટિસાઇઝ કર્યા કરતો હોય, અને એમને કોન્સ્ટન્ટલી એવા અવાજ બી સંભળાતા કે યુ આર વર્થલેસ, એવરીથિંગ ઇઝ યોર ફોલ્ટ, બધી તારી ભૂલ છે ને આવું બધું, રાઈટ? જે લોકોને ડિપ્રેશન હોય છે એ લોકોને એવું પણ દુઃખ હોય છે, કાં તો એમને એવા પણ ડિલ્યુઝન્સ થતા હોય છે, એવા વિચારો આવ્યા કરતા હોય છે કે એમને કોઈ બહુ મોટો પાપ કરી દીધો છે ને એની લીધે એમને પનિશમેન્ટ મળશે, કે પછી એમને કોઈને મારી દીધું છે ને એની લીધે એમને એ લોકો બહુ જ ખરાબ છે ને એમને પાપ મળશે, કાં તો એમની લીધે કોઈ પડી ગયું છે, કાં તો એમની લીધે કોઈનું એક્સિડન્ટ થયું છે, રાઈટ? ડિપ્રેશનમાં લોકો પોતાને એવું પણ ફીલ કરાવે કે ગ્લોબલ વોર્મિંગનું પણ કારણ એ જ છે. તો એટલે જ એ લોકો આ બધા અવાજો એમને સંભળાતા હોય, અને કોન્સ્ટન્ટલી એમને કોઈ ને કોઈ એવું ઇન્સ્ટ્રક્ટ બી કરતું હોય કે તમને પોતાને મારી દેવા જોઈએ. તો આ અમુક સિમ્ટમ્સ છે, નોટ નેસેસરી કે બધાને આવા હોય, પણ યુઝ્યુઅલી જેમને સિવિયર ડિપ્રેશન હોય છે એમને આ બધા સિમ્ટમ્સ હોય છે. આપણું ડિપ્રેશનનો જે પહેલું છે એ છે મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર. ડિપ્રેશનના બહુ અલગ અલગ ટાઈપ્સ હોય છે, અને જે સિવિયર ડિપ્રેસિવ સિમ્ટમ્સ વાળું જે ડિસઓર્ડર હોય છે એ યુઝ્યુઅલી 2 વીક્સ નેસેસરી છે, જેના બેઝિસ પર આપણે એને ડાયગ્નોઝ કરી શકીએ મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર માટે. એટલે ફોર એક્ઝામ્પલ, કોઈ ક્લાયન્ટ આવે છે એવું કહીને કે મને સારું નથી લાગતું, મને કશું કરવાનું મન નથી થતું,
તો એને એવા સિમ્ટમ્સ મિનિમમ 2 વીક માટે હોવા જોઈએ, તો જ આપણે એને ડાયગ્નોસ કરી શકીએ છીએ, રાઈટ? એટલે ડિપ્રેશનના સપોઝ 5 સિમ્ટમ્સ હોય જે નેસેસરી છે આપણે એને ડાયગ્નોસ કરવા માટે, ડિપ્રેશન, મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર ડાયગ્નોસ કરવા માટે, એ 5 સિમ્ટમ્સ મિનિમમ 2 વીક ચાલવા જોઈએ, તો જ આપણે એને ડાયગ્નોસ કરી શકીએ. એ એની ટાઈમ ફ્રેમ છે. ઓકે? અને જે ડાયગ્નોસિસ છે મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરની, એમાં નેસેસરી છે કે એ જે માણસ હોય, જે ક્લાયન્ટ છે, એને ડિપ્રેસ્ડ મૂડ કાં તો લોસ ઓફ ઇન્ટરેસ્ટ, જે એની એક્ટિવિટીઝ એવી હતી જેમાં એને બહુ મજા આવતી હતી, એમાં લોસ ઓફ ઇન્ટરેસ્ટ કાં તો આમ ઇન જનરલ ડિપ્રેસ મૂડ એને 2 વીક માટે હોવો જોઈએ, અને મોસ્ટ ઓફ ધ ડેઝ ઓર નિયરલી એવરી ડે રોજે ફીલ થવું જોઈએ, કાં તો અગર 2 વીકમાં 14 ડેઝ છે તો 12 ડેઝ મોસ્ટલી એટલું હોવું જોઈએ, રાઈટ? અને બીજું છે કે આ જે બધા સિમ્ટમ્સ છે એ એને ડેલી લાઈફમાં ફંક્શન કરવામાં તકલીફ આપતા હોય, એટલે ડિપ્રેસ્ડ હોય, રાઈટ? તો યુઝ્યુઅલી ડિપ્રેશનમાં હાઇજીન માણસ સારું ના રાખતું હોય એનું, એને કંઈ ફીલ જ ના થતું હોય કરવાનું, એને થાય કે શું જ કરી લઉં બ્રશ કરીને. તો એની લીધે શું છે, તો આપણી ડેલી લાઈફ એક્ટિવિટીઝ છે, બ્રશ કરવું ઇઝ નેસેસરી ડેલી લાઈફ એક્ટિવિટી છે, તો ડિપ્રેશનમાં એમને એ બધું ફીલ કરવું, એ બધું કરવાનું ફીલ જ ના થતું હોય, રાઈટ? તો એ ડેલી લાઈફ ફંક્શનમાં અગર આવા ડિપ્રેસિવ સિમ્ટમ્સ ઇન્ટરફિયર કરવા જોઈએ, પછી એ લોકોને યુઝ્યુઅલી ડિપ્રેશનમાં સિગ્નિફિકન્ટ વેટ લોસ થતો હોય છે, કાં તો વેટ ગેઇન થતો હોય છે. અમુક લોકોને બિલકુલ ખાવાનું મન ના થાય અને એકદમ પતલા થઈ જાય, અમુક લોકોને એટલું ખા કરે ડિપ્રેશનમાં કે બહુ બધું વેટ ગેઇન થઈ જાય. ઓકે? અને યુઝ્યુઅલી 5% બોડી વેટમાં ચેન્જ આવી જતો હોય છે આખા મંથમાં જ્યારે ડિપ્રેશન હોય છે, કાં તો ઇન્ક્રીઝ થઈ જાય એમનું એપેટાઇટ, કાં તો ડિક્રીઝ થઈ જાય. અને ઇન ચિલ્ડ્રન કન્સિડર ફેલિયર ટુ મેક એક્સપેક્ટેડ વેટ ગેઇન્સ. યુઝ્યુઅલી ચિલ્ડ્રન હાઇપર ઇટિંગ નથી કરતા, એ લોકો વેટ ગેઇન નથી કરી શકતા, એ છે એમનું. આપણે કર્યું સાયકોમોટર એજિટેશન અને રિટાર્ડેશન, એ યુઝ્યુઅલી આખો દિવસ રોજે હોવું જ જોઈએ, અને બીજા બધા લોકો બી જોઈ શકે, રાઈટ? બીજા બધા લોકો ઓબ્ઝર્વ કરી શકતા હોય. અને યુઝ્યુઅલી સાયકોમોટર એજિટેશન ને રિટાર્ડેશન એટલે કોઈ માણસ એકદમ ધીરે કામ કરતો હોય, કાં તો એકદમ ફટાફટ કરતું હોય, તો એ ઓબ્ઝર્વેબલ જ છે, દરેક જણ જોઈ શકે છે. હવે એમને કોન્સ્ટન્ટલી બીજા થોટ્સ આવતા રહેતા હોય ડેથના, એમને એવું લાગતું હોય કે એ લોકો મરી જશે, રાઈટ? હવે આપણે આમાં બીજું એ છે કે જે લોકો આ વસ્તુ એક્સપિરિયન્સ કરતા હોય છે ને, તો જે લોકો યુઝ્યુઅલી આ ફેસ કરતા હોય છે ને ડિપ્રેસિવ સિમ્ટમ્સ, કાં તો જેમને મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર હોય છે, એ લોકોને 2 ટાઈપ્સ હોય છે. એક કે મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર વિથ અ સિંગલ એપિસોડ, અને મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર વિથ રિકરિંગ એપિસોડ. સિંગલ એપિસોડ એટલે લાઈફ ટાઈમમાં એમને એક જ વાર એવું ડિપ્રેશનનો ફેઝ આવ્યો હોય, રાઈટ? અને પછી એક પણ ના આવ્યો, તો પણ આપણે એને ડાયગ્નોસ કરીને એમને કહીએ કે એમને મેજર ડિપ્રેસિવ એપિસોડ, મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર છે વિથ સિંગલ એપિસોડ. અને અમુક લોકોને આપણે જે પાર્શિયલ રેમિશન ને ફૂલ રેમિશન કર્યું, તો એવું હોય કે એક એપિસોડ ચાલ્યો, પછી નોર્મલ થઈ ગયા, અને પછી પાછો બીજો એપિસોડ આવ્યો 2 મહિના પછી, તો એને જેમને 2 થી વધારે એપિસોડ હોય, 2 કાં તો 2 થી વધારે, તો એને મેજર ડિપ્રેસિવ એપિસોડ રિકરિંગ કહેવાય, મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર રિકરિંગ એપિસોડ્સ, રાઈટ? અને હવે આમાં શું લખ્યું છે નોટ, રિસ્પોન્સીસ ટુ અ સિગ્નિફિકન્ટ લોસ, એટલે હવે તમે એમને ડાયગ્નોસ ના કરી શકો કે એ દુઃખી એટલે છે કારણ કે કોઈ પાસ થઈ ગયું છે. ઓફકોર્સ કોઈ માણસની જોબ જતી રહી હોય, કાં તો એને પૈસા જતા રહ્યા હોય, એ ખાલી થઈ ગયો, બેંકરપ્ટ થઈ ગયો, તો ઓફકોર્સ આપણે એવું જ એક્સપેક્ટ કરીશું કે એ ડાન્સ નહીં કરે, એ ડિપ્રેસ્ડ જ હશે, દુઃખી જ હશે. કાં તો કોઈ એના નિયરલી કોઈ ફાધર કાં તો મધર કોઈ મરી ગયું છે, કોઈ નેચરલ ડિઝાસ્ટર, ફ્લડમાં એમનું ઘર જતું રહ્યું છે, કાં તો સુનામીના કાં તો અર્થક્વેકમાં એમનું બધું જતું રહ્યું છે, કોઈ મેડિકલ ઇલનેસ છે, કેન્સર છે, કાં તો ફ્રેક્ચર થયું છે, કાં તો કોઈ સિરિયસ મેડિકલ ઇલનેસ છે, રાઈટ? કાં તો પછી ડિસેબિલિટી આવી ગઈ હોય કે સપોઝ આંખમાં કંઈક વાગી ગયું, આંખ જતી રહી, તો આ બધા રીઝન્સની લીધે અગર ડિપ્રેશન છે તો આપણે એને મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર ડાયગ્નોસ નહીં કરીએ, રાઈટ? આ બધામાં આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે હા કોઈ માણસ દુઃખી હશે,
આ માણસ ઓફકોર્સ ઇટ ઇઝ એક્સપેક્ટેબલ કે આ દુઃખી હશે. તો છેલ્લે પછી આ ડિસિઝન જે ક્લિનિશિયલ હોય છે, જે સાયકોલોજિસ્ટ હોય છે, એના એના ઉપર આવી જતો હોય છે કે એ શું ડાયગ્નોસિસ કરે કે માણસ ડિપ્રેસ છે કે નહીં. ઓકે, અને આ મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરમાં યાદ રાખવાવાળી વાત એ છે કે જે ઇન્ટેન્સિટી છે ને મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરમાં ઇન્ટેન્સિટી હાઈ હોય છે અને ડ્યુરેશન બ્રીફ હોય છે. એટલે મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરમાં જે એપિસોડ્સ હોય છે ને એ બહુ જ સિવિયર હોય છે, બહુ જ વધારે હોય છે એના સિમ્ટમ્સ, અને એની ટાઈમ કે કેટલા ટાઈમ સુધી એ ચાલે એ બહુ જ નાનું હોય છે. ઓકે, હવે સ્પેસિફાયર્સ શું હોય, તો યુઝ્યુઅલી શું હોય ડિપ્રેશનમાં, જ્યારે કોઈ માણસ ડિપ્રેસ્ડ હોય કાં તો એને મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર હોય, તો એની લીધે એમને બીજા બી ખાસા બધા ડિસઓર્ડર્સ થતા હોય છે. કારણ કે ઓફકોર્સ એ લોકો ખાય ના બરાબર, કાં તો વધારે પડતું ખાઈ લે, કાં તો એમને કંઈ ફીલ ના થાય ને એની લીધે બીજી બીમારીઓ પણ આવતી હોય છે. અમુક વાર ડિપ્રેશનની પહેલા આવતી હોય છે, કાં તો અમુક વાર ડિપ્રેશનની લીધે આવતી હોય છે અને પછી આવતી હોય છે. તો આમાં શું હોય છે, અમુક વાર એવા સિમ્ટમ્સ હોય બીજા બધા ડિસઓર્ડરના ડિપ્રેશન જોડે, કે જે ડિસઓર્ડરના જે ફૂલ ક્રાઇટેરિયા છે કે 5 સિમ્ટમ છે તે 5 ના મેચ થતા. એટલે સપોઝ બાયપોલર હોય એમને, કાં તો મેનિક એપિસોડ આવતો હોય ને બાયપોલર હોય, તો 5માંથી 2 સિમ્ટમ્સ હોય. હવે બાયપોલરમાં 5 સિમ્ટમ જોઈએ તો પછી શું કરવાનું, તો એમાં આપણે સ્પેસિફાયર્સ યુઝ કરીએ. સ્પેસિફાયર્સ આર નેચર ઓફ સિમ્ટમ્સ that do not meet full threshold for a disorder, right? એમાંથી અમુક સ્પેસિફાયર્સ છે કે મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર વિથ એન્શિયસ ડિસ્ટ્રેસ. આમાં એમને એન્ઝાઇટી સિમ્ટમ્સ બહુ જ વધારે હોય, સિવિયર હોય અને પ્રોમિનન્ટ હોય. એટલે ડિપ્રેસિવ સિમ્ટમ્સ પણ હોય અને જોડે જોડે આખો ટાઈમ એ લોકો એન્શિયસ પણ રહેતા હોય, ગભરાયેલા રહેતા હોય. પછી આપણું બીજું છે વિથ મિક્સ્ડ ફીચર્સ. આમાં શું હોય, 3 એવા ફીચર્સ હોય જેવી રીતે મેનિયાના સિમ્ટમ્સ હોય, હાઇપોમેનિક સિમ્ટમ્સ હોય, પણ આ લોકો ક્રાઇટેરિયા મીટ ના કરતા હોય મેનિક એપિસોડ. મેનિયાના સિમ્ટમ્સ એટલે વધારે પડતા એક્ટિવ થઈ જતા હોય, વધારે પડતા હેપી ને વધારે પડતી એક્ટિવિટીઝ કરતા હોય, રાઈટ? બટ ફૂલ ઓન મેનિક એપિસોડ આપણે એને ડાયગ્નોઝ ના કરી શકીએ. પછી છે મેલેન્કોલિક ફીચર્સ. એ લોકો એક્સપિરિયન્સ ના કરી શકતા હોય પ્લેઝર. એ લોકોને મેલેન્કોલિક ફીચર્સ એટલે જ્યારે એમને એક્સપિરિયન્સ ના થતો હોય પ્લેઝરનો, એ લોકોને કોન્સ્ટન્ટલી ડિપ્રેસ્ડ રહેતા હોય અને એમનું ડિપ્રેશન સવારે વધારે હોય, જ્યારે ઉઠતા હોય ત્યારે વધારે ડિપ્રેસ્ડ હોય અને પછી ધીરે ધીરે નોર્મલ થઈ જતું હોય. એ પણ છે, એ મેલેન્કોલિક ફીચર્સ છે. સાયકોમોટર રિટાર્ડેશન એજિટેશન જે કર્યું આપણે એ બધું, કાં તો સિગ્નિફિકન્ટ એનોરેક્સિયા, કાં તો વેટ લોસ, કે ખાવાનું બંધ કરી દેતા હોય, એમને એવું જોઈતું હોય કે એમને પતલું રહેવું પડશે, ખાવાનું ખાશે તો તકલીફ થશે, એવું હોય. કાં તો એક્સેસિવ ગિલ્ટ હોય કે બાજુમાં કોઈ છોકરો પડી ગયો હોય તો એવું કે મારી લીધે પડ્યો એમ. પછી છે વિથ સાયકોટિક ફીચર્સ કાં તો એટિપિકલ ફીચર્સ. તો આમાં શું હોય, એમને હેલુસિનેશન્સ કાં તો ડિલ્યુઝન્સ થતા હોય છે. હવે આમાં 2 ટાઈપ છે, મૂડ કોંગ્રુઅન્ટ સાયકોટિક ફીચર્સ અને મૂડ ઇનકોંગ્રુઅન્ટ સાયકોટિક ફીચર્સ. મૂડ કોંગ્રુઅન્ટમાં શું હોય કે એમના જે થોટ્સ હોય છે ને એ ડિપ્રેશન સિમ્ટમ્સની જોડે મેચ થતા હોય છે, એટલે અલાઇન્ડ હોય છે. એટલે ડિપ્રેશનમાં માણસ ઓલરેડી દુઃખી હોય અને એમને જોડે જોડે ગિલ્ટ આવે, એવું ફીલ થાય કે એ લોકો વર્થલેસ છે. અને પર્સનલ ઇનએડિક્વેસી એટલે એમને એવું લાગે કે એ લોકો સારા છે જ નહીં, એ લોકો બધામાં એક લૂઝર જ છે. તો આ થયું મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર વિથ મૂડ કોંગ્રુઅન્ટ સાયકોટિક ફીચર્સ. એટલે આ જે મૂડ કોંગ્રુઅન્ટ થોટ્સ હોય એ પણ હોય અને જોડે જોડે ડિપ્રેસિવ સિમ્ટમ્સ બી હોય. પછી છે મૂડ ઇનકોંગ્રુઅન્ટ. આમાં શું હોય કે એમના થોટ્સ જે છે એ ડિપ્રેસિવ સિમ્ટમ્સ જોડે બિલકુલ અલાઇન્ડ ના હોય, રાઈટ? એટલે એમને હોય ડિપ્રેશન, એ લોકો સેડ હોય, ડિપ્રેસ્ડ હોય, પણ થોટ્સ એકદમ બીજા હોય, અલગ. પછી છે વિથ કેટેટોનિયા. કેટેટોનિયામાં શું હોય, કેટેટોનિક ફીચર્સ હોય, જેવી રીતે અજીબ બિહેવ કરે લોકો ડિપ્રેશનમાં, જેને કેટેટોનિયા બી કહેવાય છે. જેવી રીતે કાં તો એકદમ ફાલતુ, એટલે સપોઝ કોઈનું ડેથ થઈ ગઈ હોય તો ત્યાં જોર જોરથી હસવા માંડે, કાં તો પછી કોઈ લગ્નમાં જોર જોરથી રડવા માંડે, રાઈટ? અને વિચ કેન રેન્જ ફ્રોમ
કાં તો એકદમ બિલકુલ મૂવમેન્ટ ના કરે કોઈ પણ સિચ્યુએશન, એટલે કોઈ બસ આવતી હોય ને તો પણ એ લોકો મૂવ ના કરે, ત્યાં ત્યાં ઊભા હોય. તો એવા બિહેવિયર હોય જે એન્વાયરમેન્ટના રિલેટેડ બિલકુલ ના હોય. એટલે એમની સિચ્યુએશન કોઈ બીજી હોય ને બિહેવિયર એકદમ અપોઝિટ કરતા હોય. ઓકે, કાં તો પછી એ લોકો મિમિક કરતા હોય, બીજા લોકોને કોપી કર્યા કરતા હોય ને નાટક કરતા રહેતા હોય ને એવું બધું કેટેટોનિક બિહેવિયર, રાઈટ. પોઝિટિવ મૂડ રિએક્શન ટુ સમ ઇવેન્ટ્સ. પછી છે મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર વિથ સિઝનલ પેટર્ન. આમાં શું હોય કે એમને એટલીસ્ટ 2 વર્ષની હિસ્ટ્રી હોવી જોઈએ મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરની, કાં તો મેજર ડિપ્રેસિવ એપિસોડની 2 વર્ષની હિસ્ટ્રી હોવી જોઈએ, તો જ આ સિઝનલ પેટર્ન થતું હોય. આમાં શું હોય કે એ લોકો એક સિઝન, જનરલી વિન્ટર જ હોય, એમાં જ ડિપ્રેસ્ડ હોય. સમરમાં એ લોકો સારા થઈ જતા હોય, હેપી થાય, એમને ડિપ્રેસિવ એપિસોડ્સ ના આવતા હોય. બટ વિન્ટરમાં પાછા ડિપ્રેશનમાં હોય. એ લોકો ત્યારે ડિપ્રેસ્ડ રહેતા હોય જ્યારે દિવસ નાના હોય અને રાત લાંબી હોય, અને જ્યારે દિવસ લાંબા થઈ ગયા હોય ત્યારે એમના ડિપ્રેસિવ એપિસોડ્સ જતા રહે. તો આ યુઝ્યુઅલી ત્યાં થતું હોય જ્યાં બહુ ઠંડી હોય ને જ્યાં સન ઓછો આવતો હોય. યુઝ્યુઅલી કેનેડામાં એવું હોય છે, ફેબ્રુઆરી ટુ માર્ચમાં મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર આવતા હોય છે, કારણ કે એ લોકોને 5 વાગે અંધારું થઈ જાય અને એ બધા પ્રોબ્લેમ્સ થતા હોય, એટલે એમને એ લોકો એ પીરિયડ માટે ડિપ્રેસ્ડ હોય છે. અને છેલ્લું છે આપણું વિથ પેરીપાર્ટમ ઓનસેટ. પેરીપાર્ટમ ઓનસેટ એટલે શું કે એમને મેજર ડિપ્રેસિવ એપિસોડ ચાલુ થઈ જતો હોય છે કાં તો પ્રેગ્નન્સી વખતે, કાં તો 4 વીક્સ આફ્ટર ડિલિવરી. એટલે બેબી ડિલિવર કર્યા પછી એમને ડિપ્રેશન થાય. એટલે એમાં શું હોય, પેરીપાર્ટમ કાં તો પોસ્ટપાર્ટમમાં, તો એ લોકો દુઃખી ફીલ થતા હોય, કોન્સ્ટન્ટલી રડ્યા કરતા હોય, એમને ના સારું ફીલ થતું હોય, હેલ્પલેસ ફીલ થતું હોય, ઇરિટેટ ફીલ થયું, એટલે બેબી બોર્ન થયા પછી કાં તો પ્રેગ્નન્સી વખતે યુઝ્યુઅલી થતું હોય, કારણ કે ઊંઘ ના મળી હોય, કાં તો પાર્ટનરનો કેટલો સપોર્ટ છે, ફેમિલી કેટલો સપોર્ટ કરે છે, આ બધું પણ મેટર અને ડિટરમાઇન કરતું હોય છે. અને અમુક લોકોનું જેનેટિક્સ એવું હોય, કાં તો એ લોકો પ્રીડિસ્પોઝડ હોય, એટલે પણ આ બધું થતું હોય છે. અને 50% જે પોસ્ટપાર્ટમ મેજર ડિપ્રેસિવ એપિસોડ છે ને, એ યુઝ્યુઅલી ડિલિવરી પહેલા જ ચાલુ થઈ જતા હોય છે. અને DSM-5 આ બધા એપિસોડ્સને કે ડિપ્રેસિવ એપિસોડ્સને પેરીપાર્ટમ એપિસોડ્સ પણ કહેતી હોય છે. ઓકે, persistent depressive disorder, આને પહેલા ડિસ્થેમિક ડિસઓર્ડર કહેવાતો હતો, કાં તો ક્રોનિક મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર કહેવાતો હતો DSM-4માં. અને હવે એને persistent depressive disorder કહી દીધો છે. એના એસેન્શિયલ ફીચર્સ એ છે કે એ લોકો ડિપ્રેસ્ડ રહેતા હોય મોસ્ટ ઓફ ધ ડેઝ, ફોર મોર ડેઝ દેન નોટ, ફોર એટલીસ્ટ 2 years. 2 વર્ષ, આ 2 વર્ષથી એ લોકો કોન્સ્ટન્ટલી ડિપ્રેસ્ડ રહેતા હોય, એટલે 365 ડેઝમાંથી 360 ડેઝ એ લોકો ડિપ્રેસ્ડ રહ્યા હોય. ચિલ્ડ્રનમાં આનો ડાયગ્નોસિંગ ક્રાઇટેરિયા એમને સિમ્ટમ્સ ડિપ્રેશનના 1 year સુધી હોવા જોઈએ, ચિલ્ડ્રન કાં તો ટીન્સમાં. ડાયગ્નોસિસ શું કહે છે કે એમને 2 કાં તો 2 થી વધારે ફોલોઈંગ સિમ્ટમ્સ હોવા જોઈએ, જેવી રીતે પુઅર અપેટાઇટ, ઇન્સોમ્નિયા, ઇન્સોમ્નિયા એટલે બિલકુલ ઊંઘ ના મળવી, હાઇપરસોમ્નિયા એટલે વધારે પડતી ઊંઘ, 8 કલાકની ઊંઘ નેસેસરી હોય એની જગ્યા પર 12 કલાક ઊંઘે, 14 કલાક ઊંઘે. લો એનર્જી, બિલકુલ એનર્જી ફીલ ના થતું હોય, ફટીગ, થાકેલા રહેતા હોય, સેલ્ફ એસ્ટીમ બિલકુલ ના હોય, કોઈ કોન્ફિડન્સ ના હોય, એ લોકો કોન્સન્ટ્રેટ ના કરી શકતા હોય, એમને હોપલેસ ફીલ થતું હોય, રાઈટ. અને આ 2 વર્ષમાં, કાં તો અગર ટીનેજર્સ હોય કાં તો છોકરા હોય તો 1 વર્ષમાં, એ લોકો આ જે આપણે A અને B ના જે સિમ્ટમ્સ છે, ધીસ A and B ના જે સિમ્ટમ્સ છે, એ આખા 2 વર્ષમાં એ સિમ્ટમ્સ 2 મહિનાથી વધારે એબસન્ટ ના આવવા જોઈએ. ઓકે, એટલે કોન્સ્ટન્ટલી આ બધા A અને B ના બેઉ સિમ્ટમ્સ જે છે, ક્રાઇટેરિયા A અને ક્રાઇટેરિયા B પ્રેઝન્ટ હોવું જોઈએ મોસ્ટલી, અને અગર એબસન્ટ હોય તો 2 મહિનાથી ઓછું. ઓકે, સો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ માણસને પુઅર એપેટાઇટ, ઓવર ઇટિંગ, પુઅર એપેટાઇટ અને ઇન્સોમ્નિયા છે, બરાબર, અને ડિપ્રેસ્ડ બી રહે છે ખાસા દિવસ સુધી, પણ પછી 2 મહિના માટે એ નોર્મલ થઈ જાય છે અને કોઈ જ સિમ્ટમ્સ નથી હોતા. તો અગર 2 મહિના માટે એને કોઈ જ સિમ્ટમ્સ નહીં હોતા, તો એ આપણું મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર થઈ જશે. બટ એને 2 મહિના માટે, 2 વર્ષમાં ખાલી 1 જ મહિના માટે એને એ બધા સિમ્ટમ્સ ગાયબ થઈ જતા હોય છે, તો ચાલે. બટ પછી 2 મહિના માટે થયું તો એ મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર થઈ જશે.
રાઈટ. સો સિમ્ટમ્સ મસ્ટ નોટ બી એબસન્ટ ફોર લોંગર ધેન અ 2 month પીરિયડ. એટલે 2 મહિનાના પીરિયડમાં સિમ્ટમ્સ એબસન્ટ, 2 મહિનાથી વધારે સિમ્ટમ્સ એબસન્ટ ના હોવા જોઈએ. રાઈટ. જ્યારે કોઈ ઇન્ડિવિજ્યુઅલ આ ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા મીટ કરતું હોય છે મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરનું, એમને મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર અગર 2 વર્ષ માટે હોય છે ને, એટલે દરેક કોન્સ્ટન્ટલી એપિસોડ્સ આવતા હોય, તો એને પછી પર્સિસ્ટન્ટ ડિપ્રેસિવ ડિસઓર્ડર પણ આપવામાં આવે છે. એમને ડાયગ્નોસિસ આપણે આપી શકીએ છીએ કે એમને પર્સિસ્ટન્ટ ડિપ્રેસિવ ડિસઓર્ડર છે. પર્સિસ્ટન્ટ ડિપ્રેસિવ ડિસઓર્ડરમાં જે છે ને ઇન્ટેન્સિટી લો હોય છે પણ ડ્યુરેશન લાંબી હોય છે. એટલે ડિપ્રેસિવ સિમ્ટમ્સની ઇન્ટેન્સિટી ઓછી હોય છે બટ ડ્યુરેશન બહુ લાંબા ટાઈમ સુધી, એટલે આપણે કહીએ ને 2 વર્ષ સુધી ચાલતી હોય છે. પ્રીમેન્સ્ટ્રુઅલ ડિસ્ફોરિક ડિસઓર્ડર આ ત્યારે થતો હોય છે જ્યારે આ યુઝ્યુઅલી ત્યારે થતો હોય છે જ્યારે પીરિયડ્સ આવવાની પહેલા થતો હોય છે, પ્રીમેન્સ્ટ્રુઅલ ફેઝમાં થતો હોય છે, મેન્સ્ટ્રુઅલ સાયકલમાં. અને આમાં પણ એવું જ છે કે એટલીસ્ટ 5 સિમ્ટમ્સ હોવા જોઈએ ફાઇનલ વીક બિફોર ધી ઓનસેટ ઓફ પીરિયડ્સ. 5 સિમ્ટમ્સ હોવા જોઈએ ફાઇનલ વીક પહેલા પીરિયડ્સના. ઓકે. અને ફાઇનલ વીક પહેલા બધું ઇમ્પ્રૂવ થવા માંડ્યું હોય છે. તો એમને આ પ્રીમેન્સ્ટ્રુઅલ ડિસ્ફોરિક ડિસઓર્ડરમાં કયા સિમ્ટમ્સ હોય? તો એમને ડિપ્રેશનનું મિક્સચર, એન્ઝાઇટી, ટેન્શન આ બધું મિક્સ હોય. ગુસ્સો બી બહુ હોય, ચીડચીડ બી બહુ કરતા હોય, એમને મૂડ સ્વિંગ્સ બી ખાસા બધા આવતા હોય. રાઈટ. અને આ ધીરે ધીરે આ બધા સિમ્ટમ્સ ઇમ્પ્રૂવ બી થવા માંડે જ્યારે પીરિયડ્સ આવી જાય, અને પછી એકદમ નાના કાં તો એબસન્ટ થઈ જતા હોય છે. આ જે પ્રીમેન્સ્ટ્રુઅલ ડિસ્ફોરિક ડિસઓર્ડર હોય છે જે લોકોને, એ ફિમેલ્સને યુઝ્યુઅલી ફિઝિકલ સિમ્ટમ્સ જેવી રીતે બ્રેસ્ટ ટેન્ડરનેસ, બ્રેસ્ટ સોફ્ટ થઈ જતા હોય કાં તો એકદમ હાર્ડ થઈ જતા હોય, સ્વેલિંગ થઈ જતી હોય બ્રેસ્ટમાં, બ્લોટિંગ, એમનું પેટ ફૂલી જતું હોય કાં તો એકદમ જાડા થઈ જતા હોય, જોઈન્ટ અને મસલ પેઇન પણ હોતો હોય છે. અને જે વિમેનને પ્રીમેન્સ્ટ્રુઅલ ડિસ્ફોરિક ડિસઓર્ડર થતો હોય છે એ બહુ જ એમને બહુ જ પ્રોબ્લેમ થતો હોય. ઇટ્સ વે સિવિયર, જે નોર્મલ પેઇન કરતાં બહુ જ વધારે સિવિયર હોય છે. ખાસી બધી વિમેન એક્સપિરિયન્સ કરતી હોય છે માઇલ્ડ પ્રીમેન્સ્ટ્રુઅલ સિમ્ટમ્સ, પણ ખાલી 2% વિમેન એ પ્રીમેન્સ્ટ્રુઅલ ડિસ્ફોરિક ડિસઓર્ડરનો ક્રાઇટેરિયા મેચ કરતી હોય છે. ઓકે. આમાં એમને લેથાર્જી, ઇઝીલી ફટીગેબિલિટી ઓર માર્ગ લેક ઓફ એનર્જી, પ્રીમેન્સ્ટ્રુઅલ ડિસ્ફોરિક ડિસઓર્ડરમાં એમને થાક, બિલકુલ એનર્જેટિક ફીલ ના કરે, એ બધું બી થતું હોય છે. એમને એમની એપેટાઇટ બદલી જતી હોય છે, એટલે બહુ જ ઓવર ઇટિંગ કરતા હોય છે કાં તો અમુક જ ફૂડની ક્રેવિંગ થવા માંડતી હોય છે. સેમ આમાં પણ હાઇપરસોમનિયા ઇન્સોમનિયા હોતું હોય છે. ઓકે. એમને એવું લાગે કે એમના હાથમાં કશો જ કંટ્રોલ નથી, એ લોકો રડ્યા કરતા હોય છે. રાઈટ. તો આ બધા સિમ્ટમ્સ બી હોય છે. પણ આ જે સિમ્ટમ્સ હોય છે ને એમને બીજી બધી જગ્યાએ પણ અફેક્ટ કરતા હોય છે. એટલે કામ, જોબ પર ગયા હોય ત્યાં પણ એ લોકો પ્રોપરલી ફોકસ ના કરી શકતા હોય. અગર છોકરી ભણતી હોય તો સ્કૂલમાં ફોકસ ના કરી શકતી હોય. તો એની લીધે શું થાય છે કે એ લોકો અવોઇડ કરતા હોય સોશિયલ એક્ટિવિટીઝ. એટલે કોઈ લગ્નમાં ના ગયા હોય કાં તો કોઈ સારી જગ્યા પર ના ગયા હોય, એમની પ્રોડક્ટિવિટી પ્રોપરલી કામ ના કરી શકે, એમને મન જ ના થતું હોય, તો આ બધું થઈ જતું હોય છે. એમની રિલેશનશિપ બીજા લોકો જોડે બગડી જતી હોય છે. આ ડિસઓર્ડરના સિમ્ટમ્સ છે. અને આ જે સિમ્ટમ્સ છે એ કોઈ બીજા ડિસઓર્ડરના ના હોવા જોઈએ. એટલે એમને મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર હોય એના સિમ્ટમ્સ પછી આપણે આમાં ડાયગ્નોસ ના કરી શકીએ. ઓકે. અને આ જે ક્રાઇટેરિયા એ આપણે જે ડિસ્કસ કર્યો એ એટલીસ્ટ 2 સિમ્પ્ટોમેટિક સાયકલ્સ, એટલે 2 કન્ઝિક્યુટિવ પીરિયડ સાયકલ્સમાં બધા ક્રાઇટેરિયા એના સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોવા જોઈએ, તો જ આપણે એને ડાયગ્નોસ કરીશું. સબ ક્લિનિકલ થ્રેશોલ્ડ કન્ડિશન્સ આમાં શું હોય કે અમુક ડિસઓર્ડર્સ હોય કાં તો અમુક કન્ડિશન્સ હોય જે ડિપ્રેસિવ ડિસઓર્ડરની હોય કાં તો ડિપ્રેસિવ એપિસોડની હોય, પણ ફૂલ ડિપ્રેસિવ એપિસોડની ક્રાઇટેરિયાને મેચ ના થતું હોય. આપણા ડિપ્રેસિવ એપિસોડની ક્રાઇટેરિયા શું હતી? 2 વીક્સ મિનિમમ પ્રેઝન્ટ હોવું જોઈએ. પણ આ લોકોને ડિપ્રેસિવ એપિસોડ જે છે ને એ ખાલી 4 to 13 days જ પ્રેઝન્ટ હોય, પૂરેપૂરા 2 વીક્સ પ્રેઝન્ટ ના હોય. રાઈટ. તો આમાં શું કહેવાય? તો આપણે એને અધર સ્પેસિફાઈડ ડિપ્રેસિવ ડિસઓર્ડરમાંથી એક છે શોર્ટ ડ્યુરેશન ડિપ્રેસિવ એપિસોડ. એટલે મેજર ડિપ્રેસિવ ના હોય, 2 વીક સુધી એમનો ડિપ્રેશનનો એપિસોડ ના ચાલતો હોય,
ખાલી 4 to 13 days જ ચાલ્યો હોય, રાઈટ? કાં તો પછી ડિપ્રેસિવ એપિસોડ વિથ ઇનસફિશિયન્ટ સિમ્ટમ્સ. એટલે આપણાને જોઈએ ને કે મિનિમમ 5 સિમ્ટમ્સ મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરના હોવા જોઈએ, ક્રાઇટેરિયા એ ને ક્રાઇટેરિયા બી ને. હવે બધા 5 સિમ્ટમ્સ ના હોય, 2 કે 3 સિમ્ટમ્સ જ હોય, તો આપણે શું કરવાનું? તો ત્યારે શું આવે? ડિપ્રેસિવ એપિસોડ વિથ ઇનસફિશિયન્ટ સિમ્ટમ્સ, રાઈટ? તો એ જે અનસ્પેસિફાઈડ ડિપ્રેસિવ ડિસઓર્ડર. Etiology and risk factors, right? Etiology શું? Etiology એટલે proposed causes, કે આપણાને શું લાગે છે, શું શેની લીધે કોઈ માણસને ડિપ્રેશન હશે, કાં તો કયા રિસ્ક ફેક્ટર્સ છે. તો એમાં જે છે અમુક છે બાયોલોજિકલ થિયરીઝ ઓફ ડિપ્રેશન, કે અમુક લોકોની બ્રેન જેનેટિક હોય, ફેમિલી હિસ્ટ્રીમાં ડિપ્રેશન હોય, રાઈટ? કાં તો ન્યુરો ટ્રાન્સમીટર્સમાં ડોપામીન રિલીઝ ના થતો હોય એટલે પ્લેઝર ના ફીલ થતું હોય, તો એવા બ્રેન ઇમ્બેલેન્સ હોય, હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય, જેનેટિક પ્રોબ્લેમ હોય એટલે ડિપ્રેશન થતો હોય. સાયકોલોજીકલ થિયરીઝ ડિપ્રેશનની શું હોય? કે એમને આદત પડી ગઈ હોય, લર્ન્ડ હેલ્પલેસનેસ, એમને આદત જ હોય. પહેલા એમને સપોઝ એમને પહેલા એ લોકોએ બહુ જ ટ્રાય કર્યું, પણ પછી એ લોકોને ટ્રાય કર્યા પછી પણ અચીવ ના કર્યું. સપોઝ બહુ જ મહેનત કરી એક્ઝામમાં અને માર્ક્સ ના આવ્યા, એટલે હવે દર એક્ઝામમાં એ લોકો મહેનત કરવાની છોડી દે કે માર્ક્સ નહીં જ આવવાના ને, મને ખબર જ છે. એટલે લર્ન્ડ હેલ્પલેસનેસ એ એક એક્ઝામ્પલ છે. તો એ હોય, કાં તો સ્ટ્રેસર્સ એવા હોય, આજુબાજુનું એન્વાયરમેન્ટ એવું હોય એટલે ડિપ્રેસ્ડ હોય. એમને કોઈ પ્રોબ્લેમ થતી હોય, કાં તો મજા ના આવતી હોય કોઈ રિલેશનશિપમાં, લાઈફમાં મજા ના આવતી હોય, જોબમાં મજા ના આવતી હોય, તો એવા સાયકોલોજીકલ થિયરીઝ પણ છે. કાં તો ફેમિલી ઇશ્યુઝ હોય ને એ બધા રીઝન્સની લીધે બી થતું હોય છે. ડિપ્રેશન સાયકોએક્ટિવ ડ્રગ્સ હોય છે, જે સ્પેસિફિકલી બન્યા હોય છે ડિપ્રેશન ટ્રીટ કરવા, જે સેરોટોનિન ઇન્ક્રીઝ કરી દેતું હોય છે ને એ બધા ડ્રગ્સ આપણે સપોઝ સેરોટોનિન, સિલેક્ટિવ સેરોટોનિન રીઅપટેક ઇન્હિબિટર, SSRIs હોય છે, જેમાંથી અમુક એક્ઝામ્પલ છે પેક્સેલ છે, કાં તો સેટ્રેલનિન છે, સેક્સોરેટ છે. આ બધા શું છે? આ બધા સાયકોએક્ટિવ ડ્રગ્સ છે જે ટ્રીટ કરે છે ડિપ્રેશનને, રાઈટ? અને બીજી છે સાયકોલોજીકલ થિયરી ઓફ ડિપ્રેશન, એની ટ્રીટમેન્ટ શું છે? કે કોગ્નિટિવ બિહેવિયરલ થેરેપી, CBT આપવાની, કે એમની આજુબાજુના એમના થોટ પ્રોસેસીસ પર કામ કરવાનું, એમને હેલ્પ કરવાનું, એમના જે નેગેટિવ થોટ્સ છે એમને રિપ્લેસ કરવાનું, એમને ટ્રિગર્સ બતાવવાના કે તમે આની લીધે નેગેટિવ ફીલ કરો છો, કાં તો તમારું આ ટ્રિગર પોઈન્ટ છે, એમને હેલ્પ કરવાનું, એમને પોઝિટિવ થિંક કરાવવાનું. આ અમુક ટાઈપ્સ છે આની ટ્રીટમેન્ટના. Okay, if you have any doubts, please comment and let me know. I'll try to solve it. If you want notes, please also comment. Thank you so much for joining and have a nice day.